એમ કહો આમાં હું રાખીને તમારે કરવું તો એક નાખી દો પણ બધું તારે એ કરે હે ગાઈઝ રાધે સલામ નમસ્તે કેમ છો તો આજનો બ્લોગ છે ને અત્યારે સવારના 5 વાગે કર્યો છે કારણ કે અમારા પુતળા દાદાએ છે ને અને સેવા કરવા આવ્યા હતા છે ને અમે બધા છે ને અત્યારે હવામાં રોટલી બોટલી બનાવે છે એમ કહો આમાં હું રાખીને તમારે કરવું તો એક નાખી દો પણ બધું તારે એ કરે નાખીને શું કરું તેથી એમ કહો નીકળા દૂધ નો બનાવી એમ હજી અડધા હુતા એ ઉઠે પછી પીવાનું પછી દૂધ આઈ કઈ ના થવાનું ચાલુ કરી દીધું છે ભલે ને પીડ્યું રે થોડુંક આપણે પાછો ઉકાળી નાખીએ કરવાનું છે અગરબત્તી તો આ છે અમારા પુતળા દાદા ને અહીંયા અમે કોબુ કર્યું છે કાકા મારા કાકા કરે છે અગરબત્તી અને જો બધા નોખા નોખા હોતા છે એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે આ લોકો નાસ્તો કરે છે નાસ્તો બનાવે છે ચડવા દે ઘડી વચમાં લેતો તો તારી માને પેલા વચારે રાખાય ના તો ઉભા થાય ને લે ઓલા મેહુલ લઈને આવ્યો ગાડી લઈને ખબર છે ક્યાં ઉભા એ મેહુલ હા મેહુલ ઉભા થાય એમ હા ના રે ના હું ના રે ના મગનાને જ લાગી જાય કહેવાય છે નવી એમ કહેવાનું કે હું ભાઈ માણાની બેહ્યો કદર કરાય તાણે કાઈ તો મિત્રો અત્યારમાં છે ને હવારના પોરમાં વ્યૂ જોરદાર આવે છે જોરદાર કેવો વ્યૂ છે ને આ છે ને બધું આખું જંગલ જ છે જંગલમાં મારા દાદા બેઠા છે એવી રીતના છે ને હું અત્યારે બ્લોગિંગ કરવા બેઠી ગયો શરમ તો થોડી ઘણી આવે પણ ક્યાં જવું આગળ ધ્યાન કોઈ કરે હીરો દાદા ને કે આકાર આવ્યો ને જવાની તૈયારી કરી છે કઈ યુવરાજભાઈ હા ગીરે ઘરે જવાની તૈયારી કરી છે બધા જો 2 દિવસ હુતા જ ન પૂતા જ નથી આ અનલિમિટેડ કેસો છે હા વિપુલભાઈ તો મિત્રો બ્લોગનો એન્ડ કરીએ અને આ બહુ થાકી ગયો છું એટલે બ્લોગ એ લાંબો નથી થયો તો મને આશા છે કે તમને બ્લોગ ગમ્યો હશે ને તમે સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો હવે મળીએ બીજા બ્લોગમાં અત્યાર માટે સુઈ જઈએ અત્યારે કરી એડિટિંગ રાધે રાધે